કાકીનાડા એક્સપ્રેસ. આ બેનને સવારમાં કાલે મેં ચા આપી હતી, એટલે જો અમે બેઠા નહીં. હા એમ આવું તો જોવા મળે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ હતો બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં મોજે કરીએ. શરૂઆત કરી દીધી છે. જોઈ શકો છો બહારનું લોકેશન કાંક આવું છે, મસ્ત મજાનું ગરમી વાળું. અને માવા તો ફૂલ સ્ટોક છે. આપણે કાલ તો તમે જોયો ને કાલના બ્લોગમાં કે 300 માવા વળ્યા હતા. કેટલા? 300 હો અને હો. ઓકે ગાઈસ, અને આ મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. હા, તો આપણે જો આઈસ્ક્રીમની ડબ્બી પણ ફૂલ સ્ટોક છે. અને કોણ એટલા છે જોજો તમે. બપોર થાય ને તે પૂરા હમણાં જોઈજો. કેટલા છે? 2 2 4 5 5 5 10 કોણ છે. કેટલા મોટા મોટા બાટલા પડ્યા છે, 50 વાળા. રોટી પણ પડી છે અને દૂધ પણ પડ્યું છે. ફૂલ સ્ટોક છે દૂધનો પણ. અને અહીંયા બિસ્કિટનો પણ ફૂલ સ્ટોક છે. પછી ઘીની ડબ્બીનો પણ ફૂલ સ્ટોક છે. આ બબલા 2 જ લાગે. આ બબલા 2 બહુ મસ્ત હાલો યાર ગાઈસ. વાટકી અને ઓલી ભૂંગળી અંદર પણ મસ્ત છે. હાલો સ્ટોક તો છે. બાલાજી વાળા કાલ સમજી આવ્યા હતા કદાચ, બહુ યાદ નથી રહ્યો મને. આપણે ઓલા કુંડામાં પાણી નાખી દઈશ, હોય તો રહેવા દેવું છે, નકર નાખી દઈશ. હવે જઈએ આપણે ફટાફટ મહાદેવના મંદિરે. અને આમાં તો પેટ્રોલ છે કે નથી મને બહુ યાદ નથી, લગભગ તો છે જ તે. ચાવી કોણ લઈ જાય? ચાવી આપણે દુકાનમાં છે. અને આમાં તો ચાવી છે, કારણ કે આ ગાડી અંદર હોય ને એટલે. અને આવડિયા ગાડી છે ને અહીંયા હોય ને એટલે રાતે અને ચાવી લઈ લેવી અમે, કારણ કે અહીંયા ખાટલા બાટલા બધું લેવાનું હોય ને એટલે. આ ગાડી હોય ને તો બરાબર, ઓલી ગાડી હોય ને તો ખાટલા કાઢી નાખીએ ને એટલે. અને ફાટક ખુલી ગયું છે, ખોલી નાખેલું છે. અને જઈએ આપણે મંદિરે. પહેલી વાર આવડે ખાટલી અહીંયા પડી છે, નકર અહીંયા જ હોય. મારે બરાબર ગાડી કાઢવાની હોય ને તે કોઈ નડશે થોડીક. હાલો નહીં નડે. ચાલો મોટબા, હવે માતાજી. પહોંચી જાય ગાઈસ આપણે મહાદેવના મંદિરે. મહાદેવ બા. હા એમ આવું તો જોવા મળે. હાલો ગાડી આપણે અહીં પાર્કિંગ કરી દીધી છે. મારે પૂછે છે કેટલા વાગ્યા? મેં તો 10 વાગ્યા. 10 વાગ્યાની ગરમી ચાલુ થઈ ગઈ છે. કામાં ગરમી બહુ પડે છે. હું યાર ભૂકા કાઢે છે. હે 10 વાગી ગયા. તો ચાલો ગાઈસ આપણે મંદિર આવી ગયા. દર્શન કરી જો બધા. મહાદેવ મહાદેવ. મહાદેવના મંદિર આવી ગયા સવી, અને મસ્ત મજાના દર્શન કરી લીધા. દર્શન કરીને મને જે આનંદ મળે, સુકૂન એક નંબરે, શાંતિ મળો યાર સાચું ગાઈસ. અને અહીંયા બધા પણ બેઠા છે મસ્ત મજાના, શાંતિથી બધા. કેરી જુઓ તમે આ વખતે. હું એટલું અને એટલું જોઉં ને આમ એટલું તો આમ અરમાન ખુશ થઈ જાઉં ગાઈસ યાર, દિલ ખુશ થઈ જાય. હા બધા કેવા બધા બેઠા જો, ઓલા પક્ષી બધા જો. હું ઉપર ઝૂમ કરીને બતાવું તમને. જો કેવા બેઠા છે. ઓલી નાળિયેરીમાં જો એ કયું પક્ષી છે? જો આ બધા કેવા બેઠા જો. આમ પણ છે બધા. સૌથી વધારે તો અહીંયા છે જો, દેખાતા છે તમને જોઈરા. અહીંયા તો એટલા બધા નાળિયેર નથી. જો નાળિયેર છે જ નહીં ધ્રોપણ. ઓલી નાળિયેરી છે ને ત્યાં છે જો, અમે બધા જોઈ. મહાદેવ મહાદેવ, અરમાન ખુશથી જવાય ગાઈસ. એટલો ખાલી નજારો જોઈને જામ ખાલી એટલો. જો એટલો નજારો જોઈ ને એટલો. પછી આ પછી મારે પાછળ પણ છે જો ઝાડુ મોટો જબર વડલો. અરમાન ખુશથી જવાય ગાઈસ. તો ચાલો નીકળીએ ફટાફટ. જો આમાં હશે ત્રોપા, જો બતાવો. હાલો ઝૂમ કરીને બતાવવું પડશે. આમાં -5x છે ને એટલે જોજો. અહીંયા છે એ જો છે ને, હેક પડ્યું હોય ને માથા ઉપર તો રંગાઈ જાય આપણો ટોલો. તો ચાલો જો આવડું પક્ષી કહેતો હતો. મારી મમ્મીને અમે બધા કહેતા હતા એ કયું પક્ષી છે. જો અહીંયા જોઈ રહ્યું એ જો. આ કયું હોય શું ખબર.
અરે વાહ, કેવું મસ્ત. હેઠે જો કેટલા બધા છે, જો જો હેઠે જો આમ જો 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 કેટલા છે જોયું. એ આંબામાં જ બેઠા છે જો બધા કેવા હેઠે આટા મારે. મોજ આવે યાર ગાઈસ યાર. અને હવે ફટાફટ આપણે નીકળીએ ઘરે, કારણ કે હું તમને કહી દઈશ તો નહીં મજા આવે. કન્ટિન્યુ બને રહીજો. હવે એક નવી જગ્યા, અને મેં કાલે તમને કહી દીધેલું હોય છે, પણ જો વિડીયો ન જોયો તો જોઈ આવજો. બાકી આજ મજા આવશે. આજ નવી જગ્યાએ ઊભી રાખીશ ગાડી અને મજા આવશે. તો ચાલો, મેં ઘરે હતો તો ચાંદલો તો નહોતો કર્યો, ભૂલાઈ ગયો હતો ચાંદલો. એટલે ભૂલાઈ નહોતું ગયું, યાદ જ હતો. મેં મહાદેવના મંદિર જ મેં કીધું છે ને ચાંદલો કરી નાખીશ ચકાચક. તો જ્યારે આપણે અહીં ચાંદલો પણ થઈ ગયો અને હવે આપણે જઈએ ઘરે. દર્શન પણ થઈ ગયા. ચલો, ગાડી જો તડકામાં છે અને આજે એટલું બધું ટ્રાફિક પણ નથી. આ તો એ રેગ્યુલર ગાડી હોય, પછી આ રેગ્યુલર ગાડી, પછી કોલા પોલીસવાળા ભાઈ આવે એ પણ. હા, એ ગરમ થઈ ગઈ છે. હા, એ પુલ છે. શું ગરમ? કાલે મજા આવીને ચા પીવાની, તો વાંધો નહીં. એમ હું ક્યારેક ક્યારેક સામેથી લેતો આવીશ, બરોબર ને? હું બાકી શાંતિ? તો ભલે. ક્યારે બાબરા રહેશે? ઠેક, ઓલા કાલ હતા એ ને? હા, હગ્ગા બેનનો છોકરો છે. ઠીક, એ બધા હું નોકરી કરે? ઠેક, ભણવા જાય છે. ઠેક, હગ્ગા બેનનો છોકરો હતો એમ ને? બાબરા રે એમ ને? મેં કીધું આ કોણ છે? મેં કીધું રોજ. મેં કીધું તમે એકલા? મેં કીધું રોજ તમે એકલા હોય? મેં કીધું આજ કોઈ ભાઈ ઊભા છે? મેં કીધું કાંક હગા. ઠીક, મેં કીધું હગાવાલા હશે કોક. તો ચાલો ગાઈસ, હવે આપણે જઈએ. આ બેનને સવારમાં કાલે મેં ચા આપી હતી, એટલે જો અમે બેઠા નહીં. તડકામાં પડી રહે, સારું નહીં થતી ગાડી. જો ઉભા રહ્યો, અમારે હરકે કાંઈક કરવી પડશે હવે. હા, કેમ ચાલુ નથી થતી? બે ગાડી મારે અહીંયા પાર્કિંગ છે. વાગે છે ડોર, કારણ કે ગાય હું હોઈ ગયો તો યાર બહુ ઊંઘ આવતી હતી. ગરમીના હિસાબે ઊંઘ નથી આવતી, એટલે એમ ફટાફટ આપણે જમી લઈએ. શેનું શાક છે? મગનું શાક છે, છાશ છે, પછી રોટલી છે, ગોળ છે, બબલું, કેરીનો રસ. વાગે છે 1:15. ચાલો તો રંજનબેન ફાફડાવાળા જો મોઢે તો રંજનબેન ફાફડાવાળા. તો ગાઈસ ફાફડા અને હું તમને નહોતો કહેતો, એ સવારમાં મેં લાવ્યા હતા. જો આ છે કાકીનાડા એક્સપ્રેસ. કેવા લાલ ડબ્બા, કેવી મજા આવે યાર. કાંઈ યાર ગાઈસ, આમાં જવાની કંઈક ફિલિંગ જ કાંઈક અલગ હોય યાર. ઓલા ભાઈને કે અંદર વયો તો ભાઈ, શું કે બધા રોજ ના હોય, ટેવાઈ ગયેલા હોય અંદરના માણસો હોય, સ્ટાફ. કેવી મજા, ટ્રેનને જોઈને જ કાંઈક ફિલિંગ અલગ થાય હોય યાર. એ તમારે લાંબી રૂટમાં ક્યાંક ગયા હોય ને તો મોજે મોજ આવી જાય યાર. વાવ, એ શું વાત છે યાર. અને ક્યાંય ઊભી ન રહે એમ, મોટા મોટા સ્ટેશન જ ઊભી રહે. કેવી મજા આવે યાર. એ જાતી હોય 80-90ની સ્પીડે, વધારે હોય જોકે આની સ્પીડ. માલ લેવા ગયા હતા અમે, તો એટલી બધી ખાસ વસ્તુ નથી લઈને આવ્યા આપણે. ખાલી જરી ગમતી જ વસ્તુ છે જો આટલી. જેવો બ્લોગ ચાલુ કરું એટલે ગ્રાહક આવી જાય. અને અત્યારે ટ્રેન પણ આવી જાય જ્યારે હું બ્લોગ ચાલુ કરું થઈ. તો કે ટ્રેનની મારે ખાસ જરૂર છે, એવું રીઝન છે, હું પછી કહીશ તમને. તો જોઈ શકો બાટલા ફૂલ ઠંડા થઈ ગયેલા છે. હવે જામી જાય પહેલાં આપણે છે ને અંદર મૂકી દઈએ નીચેના ઓલામાં. તો કોર્નનો પણ ફૂલ સ્ટોક છે. 1 બોક્સ, 2 બોક્સ, 3 બોક્સ અને 2 અહીંયા પડ્યા છે. અને પેપ્સી પણ છે. અને નીચે આપણે દૂધ તો બધું વયું ગયું હશે, ખાલી થઈ ગયેલું છે. જો દૂધ ખાલી થઈ ગયું છે. ઉપર ઓલા બાટલા પડ્યા છે 50વાળા. અને રાતનું કાંઈક લોકેશન આવું છે. જો આપણે શું લાવ્યા હતા, જો પાપડ છે, પછી સ્વસ્તિક પટ્ટી છે, પછી ટુકડી છે, મરચાં પાણી, એવી ઘણી બધી આઈટમ લાવ્યા હતા. 15 થી 20 આઈટમ છે બસ. તો બીજું કાંઈ નહીં. પાપડ જો અહીંયા અને અહીંથી આખો ઓલું ખાલી થઈ ગયેલું છે. અહીંથી હું જોઈએ શું ખબર,
મમરાની થેલી છે લગભગ, આ મમરાની થેલી, અને બોટલ પણ એક જ પડી છે, ઓલી કઈ કહેવાય નાળિયેર, અને પોન્ડ્સનો પાવડર પણ એક પડ્યો છે. માવા પર ફૂલ સ્ટોક છે એટલે વાંધો નહીં. સિગરેટ પણ પડી છે, વિમલ પણ પડી છે, તાનસેન પણ પડી છે. મસ્ત મજાના દીવા પણ થાય છે. અગરબત્તી અહીં નથી રાખતા ગાઈસ, અગરબત્તી અહીં નથી રાખતા. અગરબત્તી અહીં રાખીએ ને તો ઉપર ઓલું કાળું કાળું મસ્ત કાળું કાળું બગડે, એટલે જો હજી હશે તેમાં તો, એટલે અગરબત્તી બહાર જ રાખીએ, અહીં અંદર રાખતા જ નથી. અંદર ઘડિયાળ પણ રાખવી છે, પણ આમાં ઘડિયાળ ટીંગાડવી ક્યાં યાર, સામે ખોડવી પડે, હોલ પાડવો પડે ડ્રીલ મશીનથી. હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. આજનો દિવસ સુપર ગયો, મસ્ત ગયો. તમારો દિવસ કેવો જોઈએ મને કોમેન્ટ કરી દેજો મસ્ત મજાનો ફટાફટ. બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. થાકી ગયો છું, ગરમી થાય છે, હમણાં નાવા જવું પડશે મારે. વાહ પૂછોમાં વાગ્યા છે 9. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા બ્લોગમાં.